ફિલ્મોમાં આવવાની ઈચ્છા નહોતી, પરંતુ ફિલ્મોમાં આવ્યા તો પોતાના સમયના સુપરસ્ટાર નાયિકા બન્યા। ફિલ્મોમાં કામ કરતા કરતા તત્કાલીન તમિલ અભિનેતા અને AIADMKના સ્થાપક MG રામચંદ્રન સાથે જયલલિતાના સંબંધોની ચર્ચા થવા લાગી। જયલલિતાએ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ સૌથી વધુ કામ તેમણે MG રામચંદ્રન સાથે કર્યું। આ જોડીએ એક સાથે 28 હિટ ફિલ્મો આપી, જ્યારે બંનેની ઉંમરમાં 26 વર્ષનો તફાવત હતો। એવું કહેવાતું હતું કે જયલલિતા અને MGR એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ MGR પહેલેથી જ પરિણીત હોવાથી બંને લગ્ન ન કરી શક્યા। જો કે જયલલિતા આવી તમામ વાતોને અફવા ગણાવતા રહ્યા અને MGR માત્ર પોતાના ગુરુ હોવાનું જણાવતા રહ્યા। 23 વર્ષે માતાના નિધનથી એકદમ તૂટી પડેલા જયલલિતાને MGRએ જ સાથ આપ્યો। જયલલિતા અને MGRની નિકટતાથી MGના પત્ની જાનકી ખૂબ જ ખફા હતા અને આ જ કારણ હતું જયા અને જાનકી વચ્ચે અવારનવાર વિવાદ પણ થયો હતો। જયલલિતા રાજનીતિમાં આવવા ઈચ્છતા ન હતા, પરંતુ MGR અને કરુણાનિધિ વચ્ચે મતભેદ થતા DMK તૂટી। અલગ થયેલા MGRએ નવા પક્ષ AIADMKની સ્થાપના કરી। ત્યારે MGRને જીતાડવા માટે જયલલિતાએ 1982માં રાજનીતિમાં પ્રવેશ કર્યો। 1983માં તેઓ પાર્ટીના પ્રોપેગેન્ડા સચિવ બન્યા અને બાદમાં રાજ્યસભાના સાંસદ બન્યા। જયલલિતા હજુ રાજનીતિના દાવપેચ શીખી રહ્યા હતા। તે દરમિયાન જ 1987માં MGRનું નિધન થયું અને ફરી એક વખત જયલલિતાના જીવનમાં દુઃખદ પડાવ આવ્યો। MGRના પત્ની જાનકી જયલલિતાનો વિરોધ કરી રહ્યા હતા। MGRના નિધન બાદ AIADMKની હાર થઈ, પરંતુ જયલલિતા નેતા વિપક્ષ તરીકે ચૂંટાયા। આ જ દરમિયાન CM બનેલા મુખ્યપ્રધાન કરુણાનિધિ જ્યારે બજેટ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જયલલિતાએ તેનો વિરોધ કર્યો। ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું, જેના કારણે જયલલિતાને ગૃહબહાર કાઢી મુકાયા। તત્કાલીન સમયે જયલલિતાએ પ્રતિજ્ઞા લીધી કે હવે તે મુખ્યપ્રધાન બનીને જ વિધાનસભામાં પરત ફરશે। પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જયલલિતાએ 1991માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી જીતી। 24 જૂન 1991માં જયલલિતા સૌ પ્રથમવાર CM બન્યા, ત્યારે તેમની વય 43 વર્ષ હતી। આટલી નાની વયે મુખ્યપ્રધાન બનનાર તેઓ પહેલા CM હતા। ત્યારબાદની ચૂંટણીમાં તેમનો પરાજય થયો, પરંતુ ફરી એક વખત તેઓ 2001માં મુખ્યપ્રધાન બન્યા। અનેક ઉતાર ચઢાવ વચ્ચે તેઓ 6 વખત તમિલનાડુના CM બન્યા, તો ભ્રષ્ટાચારના આરોપને લઈને 2 વખત જેલવાસ પણ ભોગવ્યો। જો કે બાદમાં તેઓને ક્લીન ચીટ મળી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।